નમસ્કાર મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વના અને આનંદના સમાચાર સામે આવી રહ્યા છે। લાંબા સમયની માંગણી બાદ હવે સરકાર જમીન ટુકડા ધારામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે। જો તમારી પાસે ઓછી જમીન છે અને તેના ભાગ પાડવામાં કે વેચવામાં મુશ્કેલી પડી રહી છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ કામનો છે। આજે આપણે સમજીશું કે આ નવો ટુકડા ધારો શું છે અને તેનાથી ખેડૂતોને શું ફાયદો થશે। જમીન માપણીની સમજ ગ્રાફિક્સ સાથે। મિત્રો, જમીન વિશે સમજતા પહેલા તેના માપને સમજવા જરૂરી છે। ગુજરાતમાં સામાન્ય રીતે જમીન ગુંઠા, વીઘા, એકર અને હેક્ટરમાં માપવામાં આવે છે। 100 ગુંઠા એટલે 1 હેક્ટર, 40 ગુંઠા એટલે 1 એકર, પરંતુ વીઘાનું માપ અલગ અલગ હોય છે। જેમ કે ગાયકવાડી શાસન મુજબ 24 ગુંઠાનો 1 વીઘો ગણાય છે, જ્યારે અમુક વિસ્તારોમાં 16 ગુંઠા કે 13 ગુંઠાનો પણ વીઘો હોય છે। જૂનો કાયદો અને ખેડૂતોની મુશ્કેલી। અત્યાર સુધીનો નિયમ એવો હતો કે જો તમારી પાસે પિયત જમીન હોય તો મિનિમમ 1 એકર અને બિનપિયત હોય તો 2 એકર જમીન હોય તો જ તમે સ્વતંત્ર ખાતેદાર બની શકતા હતા। સમસ્યા ત્યાં આવતી હતી જ્યારે કોઈ ખેડૂત પાસે 1 એકર જમીન હોય અને તેના 2 કે 3 દીકરાઓ વચ્ચે ભાગ પાડવાના હોય। જૂના કાયદા મુજબ 1 એકરથી ઓછી જમીનના ટુકડા કરી તેના અલગ દસ્તાવેજ થઈ શકતા નહોતા। આને કારણે જમીન સંયુક્ત નામે રહેતી અને કોઈ એક ભાઈ પોતાનો હિસ્સો વેચી શકતો નહીં કે અલગ ખાતેદાર બની શકતો નહીં। નવો ટુકડા ધારો શું બદલાશે? હવે સરકાર જે નવો ટુકડા ધારો લાવી રહી છે તેમાં આ મર્યાદા ઘટાડી દેવામાં આવી છે। નવા કાયદા મુજબ હવે માત્ર 10 ગુંઠા જમીન હશે તો પણ તેનો અલગ દસ્તાવેજ બનાવી શકાશે। આનો અર્થ એ થયો કે એક, નાના ખેડૂતો હવે પોતાની ઓછી જમીનના પણ અલગ દસ્તાવેજ કરી શકશે। 2, 10 ગુંઠા જમીન ધરાવનાર વ્યક્તિ પણ હવે સ્વતંત્ર ખાતેદાર બની શકશે। 3, જમીન વેચવી કે ખરીદવી હવે ઘણી સરળ બની જશે કારણ કે નાના ટુકડાઓનું પણ કાયદેસર વેચાણ થઈ શકશે। ખેડૂતોના હિતમાં લેવાયેલો આ નિર્ણય ખૂબ જ આવકારદાયક છે। આનાથી હજારો ખેડૂત પરિવારોના સંયુક્ત ખાતાના પ્રશ્નો ઉકલાઈ જશે અને દરેક ભાઈ પોતાના નામે સ્વતંત્ર દસ્તાવેજ ધરાવી શકશે। જો કે આ કાયદો કઈ તારીખથી અમલમાં આવશે અને તેની ચોક્કસ પ્રક્રિયા શું હશે તે અંગે સરકારની ઓફિશિયલ ગાઈડલાઈન આવવાની બાકી છે। તો મિત્રો, આ હતી જમીન ટુકડા ધારા વિશેની મહત્વની માહિતી। આ માહિતી દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચાડવા માટે આ વિડીયોને અત્યારે જ શેર કરો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।